મેં અહીં કેટલાક અનુમાપન વક્ર દોર્યા છે. તો આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખી ગયા તેનું પુનરાવર્તન કરીએ. સૌપ્રથમ આપણે એ વિચારીએ કે આમાંથી કયા વક્ર એસિડ અને બેઝનું અનુમાપન દર્શાવે છે. અત્યાર સુધી મેં જે કંઈ પણ અનુમાપન કર્યા તે એસિડ માટે હતા, પરંતુ બેઝ માટેના અનુમાપન પણ તે જ સમાન રીતે આવશે. હવે અહીં આ દરેક વક્રમાં y અક્ષ pH દર્શાવે છે, માટે આપણે તેને લખીએ. અહીં દરેક વક્રમાં y અક્ષ pH દર્શાવે છે. હવે જો આપણે આ વક્રની વાત કરીએ તો તે એસિડનું અનુમાપન છે, કારણ કે આપણે ઓછી pH થી શરૂઆત કરીએ છીએ. અહીં કંઈ પણ ઉમેર્યા વગર આપણે ઓછી pH થી શરૂઆત કરીએ છીએ. અહીં આ બિંદુ આપણું પ્રારંભિક બિંદુ છે અને તે બિંદુ આગળની pH ઓછી છે. ત્યારબાદ અહીં પણ આપણે ઓછી pH થી શરૂઆત કરીએ છીએ, માટે આ બંને એસિડનું અનુમાપન દર્શાવે છે. હવે જો આપણે આ બંને વક્રની વાત કરીએ તો અનુમાપન શરૂ કરતા પહેલા તેની pH વધારે છે, એટલે કે આ બંને બેઝના અનુમાપન દર્શાવે છે એવું કહી શકાય. અહીં આ pH વધારે છે અને અહીં પણ વધુ pH થી શરૂઆત થાય છે, તેથી આપણે અહીં લખી શકીએ આ બેઝ અનુમાપન છે. અહીં આ બેઝ અનુમાપન છે અને તેવી જ રીતે અહીં આ એસિડ અનુમાપન દર્શાવે છે. અહીં આ એસિડનું અનુમાપન દર્શાવે છે. મેં તમને બેઝ અનુમાપન વિશે વાત કરી નથી, પરંતુ તમે એસિડ અનુમાપનની જેમ જ તે કરી શકો. એસિડ અનુમાપનમાં આપણે એસિડથી શરૂઆત કરીએ છીએ અને પછી તેમાં પ્રબળ બેઝને ઉમેરીએ છીએ અને ત્યાર પછી તેમાં એસિડનું શોષણ કરવા માટે પ્રબળ બેઝને ઉમેરીએ છીએ. આપણે પ્રબળ બેઝને ત્યાં સુધી ઉમેરીશું જ્યાં સુધી બધા જ એસિડનું શોષણ ન થઈ જાય અને આપણને સમતુલ્ય બિંદુ ન મળી જાય. અહીં આ બિંદુ આગળ બધા જ એસિડનું શોષણ થઈ ગયું હશે. હવે જો તમે તેમાં વધારે ને વધારે પ્રબળ બેઝને ઉમેરો તો તે ખૂબ જ વધારે બેઝિક થઈ જશે. જો આપણે આ એસિડની વાત કરીએ તો સમતુલ્ય બિંદુ એટલે કે ઇક્વિવેલન્સ પોઈન્ટ અહીં આવશે, અને જો આપણે આ એસિડની વાત કરીએ તો સમતુલ્ય બિંદુ અહીં આવે. અને અહીં આ x અક્ષ દર્શાવે છે કે બધા જ એસિડનું શોષણ કરવા આપણે કેટલું દ્રાવણ ઉમેરવાની જરૂર છે. તો હવે આપણે આટલી બાબત જાણીએ છીએ. આમાંથી પ્રબળ એસિડ કયું થાય અને નિર્બળ એસિડ કયું થાય. જો આપણે આ એસિડને સંપૂર્ણ રીતે શોષી લઈએ તો હવે આપણને તટસ્થ દ્રાવણ મળે. અહીં આપણી પાસે કંઈ પણ બાકી રહેતું નથી, કારણ કે બધું જ તટસ્થ દ્રાવણમાં ફેરવાઈ જાય છે, જે પાણી છે અને તેની pH 7 હોય છે. આપણને તટસ્થ સંયુગ્મ બેઝ પણ મળી શકે, પરંતુ અહીં આપણી પાસે પ્રબળ એસિડ હોવાને કારણે તે સંયુગ્મ બેઝ કંઈ પણ ઉમેરતો નથી. તે સંયુગ્મ બેઝ pH ને અસર કરતો નથી. જો આપણે હાઇડ્રોજન ક્લોરાઇડમાંના ક્લોરાઇડ આયનની વાત કરીએ તો તે ક્લોરાઇડ આયન pH ને અસર કરતો નથી, માટે અહીં આ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ. હવે આપણે આ વક્રની વાત કરીએ. જ્યારે આપણને આ સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે ત્યારે આપણે દ્રાવણમાં રહેલા બધા જ એસિડનો ઉપયોગ કરી લીધો હશે. હવે જો આપણે આ બિંદુ પછી તેમાં વધારે OH ઉમેરીએ તો તે pH ને અસર કરે, કારણ કે અહીં આ બિંદુ આગળ આપણી pH પહેલેથી જ બેઝિક છે, કારણ કે આપણી પાસે નિર્બળ એસિડમાંના સંયુગ્મ બેઝ હાજર છે જે દ્રાવણને વધુ બેઝિક બનાવે છે. માટે અહીં આ નિર્બળ બેઝ છે, અહીં આ નિર્બળ બેઝ છે. અને અહીં આ બંને પરિસ્થિતિમાં આપણે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં વધારો કરીશું. અહીં પણ આપણે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં વધારો કરીશું. કદાચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીને આપણે તે કરી શકીએ. હવે અહીં આ બંને વક્રમાં આપણે બેઝથી શરૂઆત કરી રહ્યા છીએ અને તેમાં પ્રબળ એસિડને ઉમેરીએ છીએ. ધારો કે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડને ઉમેરી રહ્યા છીએ, જેથી આપણે બધા જ OH- આયનનું શોષણ કરી શકીએ. અહીં આપણે OH- આયનનું શોષણ કરવા માંગીએ છીએ અને આ સાંદ્રતાને ઘટાડવા માંગીએ છીએ, અને આપણે આ બિંદુ સુધી તેની સાંદ્રતાને ઘટાડીશું
જ્યાં સુધી બધા જ બેઝનું શોષણ ન થઈ જાય. તો આપણને અહીં આ પરિસ્થિતિમાં તટસ્થ દ્રાવણ મળે છે. અહીં એક પણ સંયુગ્મ એસિડ બાકી રહેતા નથી. પરિણામે આ પ્રબળ બેઝ છે. અહીં આ પ્રબળ બેઝ છે, સ્ટ્રોંગ બેઝ, અને તેના પરિણામે હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં વધારો થાય છે. તે જ સમાન બાબત અહીં પણ જોવા મળશે. આપણે બધા જ બેઝનું શોષણ કરીએ છીએ, હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અને આપણે આ બિંદુએથી શરૂઆત કરીએ છીએ. આ વક્રમાં આપણને સમતુલ્ય બિંદુ અહીં મળશે. અહીં આપણે બધા જ બેઝનું શોષણ કરી લીધું છે, પરંતુ હજુ પણ ત્યાં કેટલોક સંયુગ્મ એસિડ બાકી છે. પરિણામે આપણને અહીં 7 કરતાં ઓછી pH મળે. આપણને અહીં 7 કરતાં ઓછી pH મળે, અને તેથી આ નિર્બળ બેઝ છે. અહીં આ નિર્બળ બેઝ છે. હું અહીં તેના માટે પ્રક્રિયા લખીશ. નિર્બળ બેઝ કંઈક આ પ્રમાણેનો દેખાય. અહીં A- આયન એ H સાથે સંતુલનમાં છે. A- આયન એ H સાથે સંતુલનમાં છે. તે આસપાસના પાણી પાસેથી હાઇડ્રોજન આયન મેળવે છે. અહીં બધું જ જલીય દ્રાવણમાં છે. ધારો કે તમે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડને ઉમેરો છો. યાદ રાખો કે હાઇડ્રોક્લોરિક એસિડનું સંપૂર્ણ વિયોજન થાય છે. તેનું વિયોજન થઈને આપણને હાઇડ્રોજન કેટાયન અને ક્લોરાઇડ એનાયન મળે છે. હવે જો તમે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડને ઉમેરો તો અહીં આ આયનનું સંપૂર્ણ તટસ્થીકરણ કરે. અહીં OH- નું શોષણ થાય, પરિણામે તેની સાંદ્રતા ઘટતી જાય છે, અને જ્યારે તેનું શોષણ થાય ત્યારે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, જેનું કારણ લ શેટેલિયરનો નિયમ છે. વધારે ને વધારે A- નું અહીં આ નિપજોમાં રૂપાંતરણ થાય, અને ત્યાર પછી કોઈ એક બિંદુ આગળ આપણી પાસે ફક્ત આ જ બાકી રહે. અને જો તે બિંદુ પછી આપણે વધારે હાઇડ્રોજન આયનને ઉમેરીએ તો દ્રાવણ વધુ એસિડિક થાય. આપણી પાસે દ્રાવણમાં ઘણા બધા સંયુગ્મ એસિડ બાકી રહે. પરિણામે આપણને અહીં એસિડિક સમતુલ્ય બિંદુ મળે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. હું અહીં એક નિર્બળ એસિડ દોરીશ. આપણે હવે વાસ્તવિક સંખ્યાઓ સાથે કામ કરીશું. ધારો કે અહીં આ pH 7 છે. આપણે અનુમાપન કરી રહ્યા છીએ, અને આપણે ઓછી pH થી શરૂઆત કરીએ છીએ, કારણ કે તે નિર્બળ એસિડ છે. આપણે અહીં અનુમાપન કરવાની શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ તે સમતુલ્ય બિંદુ મેળવે છે, અને પછી તે કંઈક આ પ્રમાણે જાય છે. ધારો કે સમતુલ્ય બિંદુ અહીં છે, અને આપણે જે બેઝને ઉમેરી રહ્યા છીએ તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ધારો કે તે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ધારો કે આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું 0.2 મોલર દ્રાવણ છે. 0.2 મોલર દ્રાવણ. હવે અહીં આ સમતુલ્ય બિંદુ સુધી પહોંચવા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 700 મિલીલીટરનો ઉપયોગ કરીશું. તો હવે મારો પ્રથમ પ્રશ્ન એ છે કે આપણી પાસે નિર્બળ એસિડ કેટલું હોઈ શકે? અહીં નિર્બળ એસિડની મૂળભૂત સાંદ્રતા કેટલી થાય? આમ આપણે અહીં નિર્બળ એસિડની મૂળભૂત સાંદ્રતા જાણવા માંગીએ છીએ. આપણે નિર્બળ એસિડની મૂળભૂત સાંદ્રતા જાણવા માંગીએ છીએ. આપણે નિર્બળ એસિડમાંના હાઇડ્રોજન આયનના બધા જ મોલને દૂર કરવા માટે અહીં આ બિંદુ આગળ સોડિયમ હાઇડ્રોક્સાઇડના પૂરતા મોલ ઉમેર્યા હશે. આપણે અહીં 700 મિલીલીટર જેટલું દ્રાવણ ઉમેરી રહ્યા છીએ, જેનાથી એસિડમાંના હાઇડ્રોજન આયન સંપૂર્ણ રીતે તટસ્થ થાય છે. તેનો અર્થ એ થયો કે આ નિર્બળ એસિડના મોલ પણ આટલા જ હોવા જોઈએ. આપણે એ ધારી લઈએ કે અનુમાપનની શરૂઆત કરી તે પહેલા અહીં આપણી પાસે નિર્બળ એસિડ 3 લીટર જેટલું હતું. તો આપણે અહીં કેટલા મોલને તટસ્થ કર્યા? અહીં 700 મિલીલીટર જેટલા દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનના કેટલા મોલ હશે? આપણે અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા જાણીએ છીએ, તે 0.2 મોલર છે. પરિણામે આપણે કહી શકીએ કે આપણી પાસે હાઇડ્રોક્સાઇડ મોલના પરિણામે આપણે કહી શકીએ કે આપણી પાસે 0.2 મોલ પ્રતિ લીટર હાઇડ્રોક્સાઇડ આયન છે, ગુણ્યા 700 મિલીલીટર, જેને આપણે મીટરમાં ફેરવીએ
તો તેના બરાબર 0.7 લીટર થાય. તો હવે આપણે અહીં કેટલા મોલ ઉમેરીએ છીએ? 7 ગુણ્યા 2 14 થશે. અને પછી આપણી પાસે 2 દશાંશ સ્થાન છે, એટલે કે આપણે 0.14 જેટલા મોલ ઉમેરીએ છીએ. આપણી પાસે 0.2 મોલર NaOH નું દ્રાવણ છે, જેમાંથી આપણે 700 મિલીલીટરનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેનો અર્થ એ થાય કે આપણે 0.14 મોલ હાઇડ્રોક્સાઇડ આયન દ્રાવણમાં મૂકીએ છીએ. અને આનો અર્થ એ થાય કે આ હાઇડ્રોક્સાઇડ આયન આ જ સમાન સંખ્યાના મૂળભૂત એસિડના મોલને તટસ્થ કરશે. તો હવે આપણે તેના પરથી મૂળભૂત એસિડની સાંદ્રતા શોધી શકીએ, જેના બરાબર 0.14 મોલ થાય, કારણ કે તેટલા જ મોલ હાઇડ્રોક્સાઇડ આયન હાઇડ્રોજન આયનને તટસ્થ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે અનુમાપનની શરૂઆત કરી તે પહેલા આપણી પાસે દ્રાવણ 3 લીટર હતું. યાદ રાખો કે અણુઓ અહીં એકબીજા સાથે સીધા જ કેન્સલ થઈ જાય છે. તેથી આપણે એ જાણવા માંગતા હતા કે આપણે OH ના કેટલા અણુઓ ઉમેરી રહ્યા છીએ, અને તે પણ નિર્બળ એસિડના તે જ સમાન સંખ્યાના અણુઓ સાથે કેન્સલ થઈ જશે. તેથી આપણે એસિડના આટલા મોલ સાથે શરૂઆત કરી એમ કહી શકાય. હવે જો તમે તેનો ભાગાકાર લીટર સાથે કરો તો તમને મૂળભૂત દ્રાવણની સાંદ્રતા મળશે. તેના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 0.14 ભાગ્યા 3. તેથી આપણને અહીં નિર્બળ એસિડની મૂળભૂત સાંદ્રતા 0.047 મળે. અહીં આના બરાબર 0.047 મોલર થાય. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે આ એસિડનું pKa મૂલ્ય શું થાય? આપણે અહીં તે એસિડનું pKa મૂલ્ય શોધવા માંગીએ છીએ. તેના માટે આપણે સમતુલ્ય બિંદુની અડધે સુધી જઈશું. દ્રાવણની અથવા અનુમાપન વક્રની pH શું છે? આપણે અહીં સમતુલ્ય બિંદુના અડધે સુધી જઈએ છીએ. તેનો અર્થ એ થાય કે હવે આપણે દ્રાવણમાં પ્રબળ બેઝના 350 મિલીલીટરને ઉમેરી રહ્યા છીએ. ધારો કે અહીં આ બિંદુ આગળની pH 5 છે, અને આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે અર્ધ સમતુલ્ય બિંદુ આગળ pH બરાબર pKa થાય. સંતુલન અચળાંકનું ઋણ લઘુગુણક. આમ આપણે તેનું pKa મૂલ્ય પણ શોધ્યું, જેના બરાબર 5 છે. આમ તમે અહીં કોઈ પણ અજ્ઞાત એસિડ અથવા બેઝ લઈ શકો, જેમાં તમે પ્રબળ એસિડ અથવા બેઝને ઉમેરો, અનુમાપન વક્ર દોરો, તો તેના પરથી તમે મૂળભૂત એસિડ અથવા બેઝની સાંદ્રતા જાણી શકશો. જો તમે નિર્બળ એસિડ અથવા બેઝ સાથે કામ કરતા હોવ તો તમે તેનો સંતુલન અચળાંક પણ શોધી શકશો. જો આપણે પ્રબળ એસિડની વાત કરીએ અને તમે એ વિચારતા હોવ કે તેના અર્ધ સમતુલ્ય બિંદુ આગળ pH બરાબર pKa થશે, તો એવું શક્ય નથી, કારણ કે પ્રબળ એસિડ માટે સંતુલન અચળાંક હોતો નથી, અને તેવી જ રીતે પ્રબળ બેઝ માટે પણ સંતુલન અચળાંક હોતો નથી, કારણ કે આ બંને સંતુલનમાં હોતા નથી, કારણ કે તેમનું સંપૂર્ણ વિયોજન થાય છે. આશા છે કે તમને અનુમાપનની સારી સમજ મળી ગઈ હશે.